હેલો, વેલકમ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ. આજે આપણે નેક્સ્ટ લેક્ચર જે ત્રિકોણનો ચાલતો હતો છેલ્લે, બરાબર, એમાં તમે છેલ્લે એક પ્રમેય શીખાતા ક્ષેત્રફળના બે ત્રિકોણ સમરૂપ હોય અને તેનો ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ તો ક્ષેત્રફળનો ગુણોત્તર છે કેવો મળે? તો કે અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો મળે. અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો જે છેલ્લે આપણે સાબિત કર્યું હતું, બરાબર. તો એનાથી આગળ નેક્સ્ટ એના ઉપર દાખલા જોઈએ છીએ કે કઈ રીતે એના ઉપર દાખલા સોલ્વ કરી શકાય, બરાબર. તો એના ઉપરથી દાખલા આપ્યા છે સ્વાધ્યાય નંબર 6.4માં. બાકીને આપણે કાલે 6.3 પૂરું કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં. આજે આપણે 6.4થી કન્ટિન્યુ કરીએ છીએ ફરીથી, બરાબર. તો દાખલા નંબર પહેલો આપ્યો છે આપણને ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ, બંને સમરૂપ ત્રિકોણ છે, બંને વચ્ચે નિશાની આપી છે સમરૂપતાની. તેમના ક્ષેત્રફળ અનુક્રમે 64 સેન્ટીમીટર સ્ક્વેર અને 121 સેન્ટીમીટર સ્ક્વેર છે. એનો મતલબ કે પહેલાંનું ક્ષેત્રફળ છે એ 64 સેન્ટીમીટર સ્ક્વેર છે અને બીજાનું ક્ષેત્રફળ 121 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો જે આપ્યું છે લખી દઈએ પહેલાં. શું આપ્યું છે? તો કે ત્રિકોણ એબીસીમાં એબીસી સમરૂપ ડીઈએફ છે. બીજી વસ્તુ આપી છે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, એ આપ્યું છે 64 સેન્ટીમીટર સ્ક્વેર અને ત્રિકોણ ડીઈએફનું ક્ષેત્રફળ આપ્યું છે 121 સેન્ટીમીટર સ્ક્વેર. તો હવે આ બે ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણ દેખાય જ છે કે એબીના છેદમાં ડીઈ આવે, બીસીના છેદમાં ઈએફ આવે અને એસીના છેદમાં ડીએફ આખાનો સ્ક્વેર, ત્રણેયનો સ્ક્વેર આવે. સૂત્ર કેવું હતું? તો કે ક્ષેત્રફળને તમે ખાલી આવી રીતે દર્શાવતા હતા: એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ડીઈએફનું ક્ષેત્રફળ બરાબર એબીના છેદમાં ડીઈ આવશે આખાનો સ્ક્વેર બરાબર બીસીના છેદમાં શું આવશે? બીસી બીજું ત્રીજું તો ઈએફ આવશે, ઈએફનો સ્ક્વેર બરાબર પેલું છેલ્લું લઈએ એટલે કે એસી લઈએ તો અહીંયા આવે ડીએફનો એફ છે, બરાબર, ડીએફનો સ્ક્વેર. તો આમાંથી આપણને શું આપ્યું છે એ પહેલાં જોઈ લઈએ. તો ઈએફ આપ્યું છે, તો ઈએફ વાળું રાખીએ, બાકીનું કંઈ જરૂર નથી. એટલે આની અને આની જરૂર નથી, ઈએફ વાળાની જરૂર છે તો એ રાખીએ છીએ. એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ડીઈએફનું ક્ષેત્રફળ બરાબર બીસીના છેદમાં ઈએફ આખાનો સ્ક્વેર. કિંમત મૂકી દઈએ. એબીસીનું ક્ષેત્રફળ કેટલું છે? 64. તો અહીંયા મૂકી 64. નીચે કેટલા આવશે? 121 બરાબર બીસી. બીસી તો આપણે ગોતવાનું છે, તો બીસી વર્ગ એમનેમ રાખું, બેને વર્ગ અલગ અલગ આપી શકાય. નીચે 15.4નો વર્ગ, 15.4નો વર્ગ, બરાબર. આગળ જઈએ. સોલ્યુશનમાં ઇઝી સોલ્યુશન કરવાનું છે. બહુ આપણે સોલ્યુશન માટે કન્ડિશન એવી ખરાબ થઈ જાય કે સોલ્યુશન ના થાય એવું આપણે જટિલ કામ કરવાનું નથી. આને સિમ્પલી હું 2 વખત લખી શકું, સિમ્પલી 2 વખત લખી શકું. તો 2 વખત પહેલાં લખી દો. આ 64ના છેદમાં 121 બરાબર બીસીનો વર્ગ છેદમાં 15.4 છે ને લખાય 154 ગુણ્યા 154 અને 2ના છેદના 10 છે એ ઉપર વહી ગયા, ડાયરેક્ટ થઈ ગયા 100, બરાબર. હવે જોજો અહીંયા કેવી રીતે ઉકેલ લાવીએ છીએ ફટાફટથી. આને તમે કેટલાય ગુણી શકો અને આને કેટલાય ગુણી શકો, બે એક જ ઘડિયામાં ક્યાંય આવે છે? જુઓ જી, 121 અને 154 એક જ ઘડિયામાં આવે છે? તો કે હા આવે છે. 121 એટલે શું લખાય? તો કે 11 ગુણ્યા 11 લખાય. અહીંયા લખાય 11 ગુણ્યા 14 અને આને પણ લખાય 11 ગુણ્યા 14, બરાબર. તમને ટ્રીક શીખડાવેલી જ છે. બેનો સરવાળો વચ્ચે આવતો હોય તો 11થી વિભાજ્ય હોય 11 અને આ બેના મૂકી દેવાના 14 ભેગા, બરાબર. તો એક 11 આ બીજો 11, બે 11 અહીંથી ઉડાડી દો તો વધ્યું 14 અને 14 અને અહીંયા 64. તો જોજો અહીંયા શું વધે છે? બે 14 છે, બરાબર ને? આ 14 અને આ 14 અને અહીંયા 64. તો બધાને ભેગા કરી દો તો અહીંયા ગુણાકારમાં આવી આવશે. તો અહીંયા લખાય 64 ગુણ્યા 14નો વર્ગ. 2 વાર 14 છે તો 14નો વર્ગ લખો. અહીંથી 100 છેદમાં જ આવવા દો તો આ છેદમાં 100 બરાબર બીસીનો વર્ગ. હવે મારે વર્ગમૂળ લેવું છે બીસીની કિંમત માટે. તો આનું વર્ગમૂળ કેટલું થાય? 64નું 8. 14નો વર્ગ છે તો 14 જ રહેશે છેદમાં 10, કેમ કે 100નું વર્ગમૂળ થઈ ગયું 10. સોલ્યુશન આપી દો એટલે બીસી મળી જાય, બરાબર.
છેદ ઉડાડવા હોય તો ભલે, અને છેદ ના ઉડાડો તો પણ સોલ્યુશન આપી શકો. છેદ ઉડાડો તો ભલે, છેદ ના ઉડાડો તો પણ સોલ્યુશન આપી શકાય. બરાબર. તો અહીંયા આવશે કેટલા? તો કે 14 અઠ્ઠા. 14 અઠ્ઠા કેટલા થશે? 112 અને છેદમાં 10 એના બરાબર BC. બરાબર. તો આ થઈ ગયા 11.2 સેન્ટીમીટર. BC કેટલું મળ્યું? 11.2 સેન્ટીમીટર. બરાબર. ચાલો, રેડી, કમ્પ્લીટ. ઇઝી દાખલો છે. સોલ્યુશન અહીંયા આપવામાં ફરીથી એકવાર રિપીટ કરીને જોઈ લેજો વ્યવસ્થિત રીતે, કેમ કે સોલ્યુશનમાં થોડું ઘણું તમને ડિસ્ટર્બન્સ આવશે. બરાબર. સોલ્યુશનમાં થોડું ઘણું ડિસ્ટર્બન્સ આવે તો ફરીથી એકવાર જોશો એટલે ક્લિયર થઈ જશે. ચાલો આગળ જઈએ છીએ. એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ. એક એક દાખલો બોર્ડ ઉપર આપણે ગણશું વ્યવસ્થિત રીતે. એના પછી દાખલા નંબર બીજો છે. એ શું કહેવા માગે છે? તો કે એક સમલંબ ચતુષ્કોણમાં ચતુષ્કોણ ABCD આપ્યો છે અને AB સમાંતર CD છે. સમલંબ ચતુષ્કોણ ખબર છે તમને, કોને કહેવાય? તો કે સમલંબ ચતુષ્કોણ આપણે એવા ચતુષ્કોણને કહેતા હતા કે જેમાં સામસામેની બાજુઓની એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય. સમલંબ ચતુષ્કોણમાં શું હોય? એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય. ચાલો દોરીએ પહેલાં તો સમલંબ ચતુષ્કોણ, પછી આગળ વધીએ. એમાં રકમમાં શું આપ્યું છે એના ઉપર? તો સૌપ્રથમ હું સમલંબ ચતુષ્કોણ દોરું છું. બરાબર. બીજું આપ્યું છે ચતુષ્કોણ સમલંબ છે અને નામ આપ્યા છે ABCD. હવે જોજો નામ કઈ રીતે આપશું એ આગળ થોડુંક વાંચી જોઈએ. AB છે એ CD કરતાં ડબલ છે. એનો મતલબ અહીંથી ચાલુ કરું, આ A, આ B, આ C અને આ D. હવે આગળ તમે ના વાંચો હોય ને એમને દોરી દો AB સમાંતર CD તો પણ ચાલે. તમારે માપ આકૃતિમાં દેખાડવાની જરૂર નથી. બરાબર. અહીંયા શું આપ્યું છે આપણને? તો કે AB સમાંતર CD છે. પછી બંને એકબીજાના તેના વિકર્ણો છે એ O બિંદુમાં છેદે છે. એટલે આવી રીતે વિકર્ણ આપ્યા છે. આ એક વિકર્ણ થઈ ગયો અને આ બીજો વિકર્ણ એ O બિંદુમાં છેદે છે. બરાબર. એને પણ લખી દઈએ. તથા AC અને BD O બિંદુમાં છેદે છે. હવે આપણને જે બે વસ્તુ આપી છે એ સામસામેની આપી છે. કઈ રીતે આપી છે? તો કે AB બરાબર 2CD. આના ઉપરથી જો ABના છેદમાં CD લઈ લઉં તો 2ના છેદમાં કાંઈ ન હોય તો 1 કહેવાય. આવું એક પરિણામ આપણને મળે. બરાબર. હવે મારે શું શોધવાનું છે? AOB અને CODના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો AOB નીચે છે, COD ઉપર છે. AOB નીચે છે, COD ઉપર છે. બરાબર. સિમ્પલ ભાષામાં કહું તો આનો એક અંગ આપણી પાસે છે અને આનો એક અંગ આપણી પાસે છે. બેનો ગુણોત્તર કેટલો છે? 2:1. ABના છેદમાં CD કેટલું આપ્યું છે? 2:1. ઓકે. તો આગળ શું આપણે વિચારી શકીએ? તો વિચારવાનું એવું થાય કે આ બે ત્રિકોણને જો હું ક્યાંક ને ક્યાંક સમરૂપ બતાવી દઉં, આ બે ત્રિકોણને ક્યાંક કોક શરતથી બાખુબા છે, ખુખુખુ છે, ખુખુ છે કે બાબાબા છે, ચારમાંથી કોઈ પણ શરતથી જો હું એને સમરૂપ ત્રિકોણ બતાવી દઉં તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો થાય. એટલી આપણને ખબર છે પ્રમેય પ્રમાણે. તો હવે હું કામ કરીશ તો કે એ બધાને સમરૂપ બતાવવાનું કામ કરીશ. તો તમને ખબર છે અહીંયા જોઉં આ છે અને આ ખૂણો એ બે કેવા છે? યુગ્મ કોણ. Z બને છે. પછી આ ખૂણો અને આ ખૂણો એ બે પણ યુગ્મ કોણ, એમાં પણ Z બને છે. બરાબર. અને વચલો જે છે OO એ કેવો છે? અભિકોણ છે. કયો ખૂણો? તો કે આ ખૂણો અને આ ખૂણો એ અભિકોણ છે. બરાબર. અલગ અલગ પેનથી ત્રણેય ખૂણા દર્શાવ્યા છે. તો સૌપ્રથમ જે આપણે લખીએ છીએ એ કયો લખીએ છીએ? જે બ્લેક પેનથી દર્શાવ્યો છે એ લખું છું. ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માટે પહેલાં તો એ બે વચ્ચે આપણે ડિસ્કશન કરીએ છીએ. અહીંયા BD છે, થોડુંક લીટો એની ઉપર આવી ગયો છે, નીચે લખી દઉં છું. બરાબર. AOBમાં BAO અથવા તો આમ લખાય OAB. ખૂણો OAB એકરૂપ ખૂણો કયો થશે? OCD. OCD. શું કામ એને? તો કે યુગ્મ કોણ છે આ. બરાબર ને. આગળ જઈએ. બીજો ખૂણો કયો છે? તો કે લાલ વાળો લખ્યો છે એ લખી દઈએ. કયો લખ્યો છે? OBA એકરૂપ ODC. તો અહીંયા લખું હું OBA એકરૂપ ODC.
બરાબર. તો આ પણ યુગ્મ કોણ છે. અને છેલ્લી એક જોડ છે એ કોની છે, અભિકોણની. તો અભિકોણને દર્શાવી દઈએ. કયા કયા ખૂણા છે, AOB અને COD. તો અહીંયા લખીએ AOB એકરૂપ ખૂણો COD. આ કેવા છે, અભિકોણ. બરાબર. અભિકોણમાં શું પડે, ચોકડી પડે, અને સામસામેના ખૂણા ચોકડીમાં હોય છે એ કેવા હોય, એકરૂપ હોય. બરાબર છે. આવું તમે ભણી ગયા છો આગળ 8મા 9મા ધોરણમાં. હવે આગળ જઈએ છીએ. આ ત્રણેય શરત છે એ ખૂણાની છે. તો આપણે ખૂ શરત વાપરી. બરાબર. અહીંયા ખૂ શરત પરથી એવું કીધું કે કયા બે ત્રિકોણ, તો કે અહીંથી જ નામ લઈ લઈએ. A ની આરે C છે વચ્ચે, B ની આરે D છે, તો અહીંયા A ની આરે C અને B ની આરે D. ઓની સાથે તો ત્રિકોણ AOB સમરૂપ ત્રિકોણ COD થાય. હવે જો આ બે સમરૂપ થાય તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર, એટલે AOB નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ કયું અહીંયા આવશે, COD નું ક્ષેત્રફળ બરાબર સમરૂપ કઈ બાજુ, આપણી પાસે AB અને CD છે, તો A અને B અને C અને D બરાબર છે, એકબીજાના ગુણોત્તર સમરૂપ થશે. તો અહીંયા લખાય AB² છેદમાં CD² અથવા આખા કાઉન્સનો હોલ સ્ક્વેર પણ લખી શકો તમે. બરાબર. રેડી? દેખાય છે કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે. હવે શું કરીએ તો કે AB ના છેદમાં CD ની કિંમત આપણી પાસે છે. આને હું આવી રીતે લખી શકું, AB ના છેદમાં CD આખાનો સ્ક્વેર. બરાબર. તો આની પાસે કિંમત તો આપણે આવી રહી, સમીકરણ 1 કહી દો આને, 2 ના છેદમાં 1, તો 2 ના છેદમાં 1 એનો સ્ક્વેર. તો આ કેટલું મળે, 4/1 લખાય. બરાબર. 4/1. તો ગુણોત્તર કેટલો મળ્યો, 4/1. 2 ના છેદમાં 1, તો 2 નો વર્ગ 4 અને 1 નો વર્ગ 1, તો 4 ના છેદમાં 1 ને લખી શકાય કઈ રીતે ગુણોત્તરમાં, 4/1. તો આ બેનું ક્ષેત્રફળનો ગુણોત્તર કેવો મળે, 4/1. પણ અહીંયા ખાસ સમજો, આવું પૂછવું હોત કે COD આગળ લખ્યું હોત તો COD અને AOB નો ગુણોત્તર, તો આ શું થઈ જાત, ઉલટ પ્રમાણ, એટલે કે છેદ છે અંશ થઈ જાય, અંશ છે છેદમાં, કેમ કે અહીંથી જ આપણે ઊંધું લખત. બરાબર. તો આ આવત 1/4. બરાબર. એટલે અહીંયા જે આપ્યું છે એના ઉપર તમારે ખાસ નોટિસ કરવાનું છે. જે પૂછ્યું છે એ તમારે આન્સર આપવાનો છે. અહીંયા જો કોઈ ભૂલથી આવું પૂછ્યું અને આવો આન્સર લખ્યો હોય, મીન્સ કે 1/4 લખ્યું હોય તો ખોટું પડે, 4/1 જ આવવું જોઈએ. બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. ફરીથી એકવાર સ્ક્રીનશોટ લઈ લો દાખલાનો. દાખલા નંબર 2 છે એનો. આગળ જઈએ છીએ. દાખલા નંબર 3 અને 4 એ સાબિતીના છે, એટલે આપણે એને અત્યારે અહીંયા સોલ્વ કરતા નથી, કેમ કે આપણા બોર્ડમાં એ સાબિતીના દાખલા પૂછાતા નથી. આગળ જઈએ છીએ. દાખલા નંબર 5 છે. બરાબર. તો દાખલા નંબર 5માં શું કીધું છે આપણને આગળ, કે ત્રિકોણ DEF અનુક્રમે ABC ની બાજુઓ AB, BC અને CA ના મધ્ય બિંદુઓ છે. બરાબર. તો આવું કંઈક પણ આપણે આગળ ભણી ગયા છીએ, તો એનું થોડુંક રિવિઝન પણ થઈ જાય અને અહીંયા આગળ વધારે સમજ પડી માટે ફરીથી અહીં દાખલો કરીએ છીએ એવો એક. બરાબર. આગળ 9મા ધોરણમાં તમે એવો દાખલો એક શીખી ગયા છો. આપણે વાત થઈ હતી 9મા ધોરણમાં કે બેનો ક્ષેત્રફળનો ગુણોત્તર છે એ 4/1 આવશે. જો મોટું હોય અને વચ્ચે નાનું હોય તો બેનો ગુણોત્તર મોટું જેમ નાનું કરો તો 4/1 આવે, એવી વાત થઈ હતી. બરાબર. તમે કહેશો સાહેબ નહોતી થઈ એવી વાત, તો આપણે જોઈએ. જો આવું મેં તમને કીધું હતું કે આપણે સાબિત કરશું. બરાબર. તો 5મા દાખલામાં એવું કીધું છે કે એક ત્રિકોણ છે, નામ આપી દઈએ છીએ ABC, કેમ કે એને પણ એવું કીધું છે કે ABC જ નામ છે. બરાબર. વાંચો, DEF અનુક્રમે ABC ની બાજુઓ AB, BC અને CA ના મધ્ય બિંદુ છે. તો અનુક્રમે કીધા છે, એટલે પહેલા ઉપર D આવે તો AB ઉપર D, બીજા ઉપર E અને આના ઉપર, તો અહીંયા આવશે D, અહીંયા આવશે E અને અહીંયા આવશે F. તો એક અંદર નાનો ત્રિકોણ બન્યો. બરાબર છે. આવો રેડી? ચાલો. તો તમને શું પૂછ્યું છે, તો કે DEF અને ABC નું ક્ષેત્રફળ ઊંધું પૂછ્યું છે. ઊંધું DEF અને ABC નું ક્ષેત્રફળ, તો શું આવશે, તો કે તમે એવું કીધું હતું કે આ ત્રિકોણ છે બાકીના ત્રિકોણ સાથે એકરૂપ હોય. એનો મતલબ કે આખો ત્રિકોણ છે એ નાના ત્રિકોણના 4 ગણો છે. નાના ત્રિકોણના 4 ગણો છે. એનો મતલબ શું થાય, તો કે ક્ષેત્રફળ એનું કેટલું થાય, ગુણોત્તર 1/4 થશે. બરાબર. 1/4 થશે. બરાબર છે. ચલો ચેક કરી લઈએ થાય છે કે નહીં. આવું આપણે
તમે 9મા ધોરણમાં હતી ત્યારે પણ વાત કરી હતી, બરાબર છે, પણ એની સાબિતી અહીંયા આપીએ છીએ. તો ખાસ સમજજો. અહીંયા પહેલાં તો જેટલું આપ્યું છે એટલું લખી દઈએ. ડી, ઈ અને એફ અનુક્રમે ત્રિકોણ ABCમાં AB, BC અને CA ના મધ્ય બિંદુઓ છે. બરાબર. હવે મધ્ય બિંદુ હોય તો આપણને એટલી તો ખબર છે કે આ બે બાજુ સરખી થાય, બરાબર છે. પછી એફ અને આ બે બાજુ સરખી થાય અને આ બે બાજુ કટકા, બરાબર, એ કેવા થાય? સરખા થાય. આટલી તો આપણને ખબર છે. પણ 9મા ધોરણમાં તમે એવું પણ ભણી ગયા છો કે આ બાજુ છે એ એની સમાંતર બાજુથી હંમેશા અડધી હોય. હંમેશા કેવી હોય? અડધી હોય. તો ધોરણ 9માં તમે એવું ભણ્યા હતા, હું એક માટે લખી દઉં છું શું ભણ્યા હતા એવું. તો કે તમે એવું ભણ્યા હતા કે ત્રિકોણ DEF અને ABC માટે જો BC સમાંતર DF હોય તો DF બરાબર 1/2 BC થાય. DF બરાબર 1/2 BC થાય. આનું માપ છે એ હંમેશા આના કરતાં અડધું હોય. હંમેશા કેવું હોય? અડધું હોય. આવું તમે ભણી ગયા છો ઓલરેડી. ઓકે, ચલો, આટલી તો ખબર પડી ગઈ. ઓકે, તો આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે BC, આ એમને રાખું છું, DF ને છેદમાં લઈ જાઓ એટલે DF છેદમાં આવી જાય અને આ છેદના બે છે એ અંશમાં વહી જાય. તો આવો એક ગુણોત્તર પ્રમાણ મળે તમને. BC અને DF વચ્ચે આપણે ગુણોત્તર પ્રમાણ મળી ગયું કે BC ના છેદમાં DF બરાબર 2:1. એનો મતલબ એવો થઈ ગયો કે ક્યાંક ને ક્યાંક આગળ જતા આપણને આ બે ત્રિકોણ વચ્ચે સમરૂપતા મળશે. DEF અને ABC વચ્ચે શું મળશે? આપણને સમરૂપતા મળશે. બરાબર છે. તો સમરૂપતા ગોતવા માટે આપને ખબર છે કાં તો 4 પ્રમેય આપણી પાસે છે, ખુખુખુ, ખુખુ, બાબાબા અને બાખુબા. તો 4 પ્રમેય ઉપરથી આપણે કોઈ પણ પ્રમેયનો ઉપયોગ કરી અને સમરૂપતા સાબિત કરવી પડે પહેલાં તો સાબિત કઈ રીતે કરશું એ સમજો. તમને આમાં સમાંતર બાજુ ચતુષ્કોણ દેખાશે. તમે જોશો તો સમાંતર બાજુ ચતુષ્કોણ કયા કયા દેખાશે પણ હું કહી દઉં અહીંયા. એક તો જુઓ તમે BEFD. કયો ચતુષ્કોણ બોલું છું હું? ચતુષ્કોણ BEFD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શું કામ એને? તો કે આપને ખબર છે જે આ જો આખું નું અડધું આ થતું હોય તો અડધો ભાગ એટલે તો આ જ છે ને. કારણ કે કાઉન્સમાં લખી દઉં છું. શું કામ એને? તો કે કારણ આપી દઈએ કે BE બરાબર DF તથા આના બરાબર કેટલો થાય? આ કટકો થાય. આવું તમે 9મા ધોરણમાં ભણી ગયા છો, બરાબર, ઓલરેડી. આવું 9મા ધોરણમાં આપણે કહી દીધું છે. કેમ કે આ આખું હોય એનું અડધું એટલે આટલું. એ અડધું તો આ જ છે ને. કેમ કે અહીંયા આપણે લખ્યું છે આની માટે, ત્રણેય માટે એવું લખી શકાય. એટલે આ એક સાબિત થઈ ગયું. તો સમાંતર બાજુમાં સામસામેના ખૂણા, સામસામેના એટલે કયા કયા? તો કે આ ખૂણો અને આ ખૂણો. એવી જ રીતે આ ડી ખૂણો અને ઈ ખૂણો, એ બે એકરૂપ થાય. પણ આપણે એક જ ની જરૂર છે, બી અને એફની. કોની? બી અને એફની. તો હું અહીંયા બી અને એફ એકરૂપ થાય એવું કહી દઉં. કેમ કે સમાંતર બાજુના સામસામેના ખૂણા એકરૂપ હોય. આવું તમે ભણ્યા છો, બરાબર. તો ખૂણો બી એકરૂપ ખૂણો એફ છે એવું સાબિત થઈ ગયું. રેડી? આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે મારે શું સાબિત કરવું છે? તો કે એક તો અહીંયા એફ અને બીની વાત થઈ ગઈ. તો હવે બીજો એક ખૂણો એ સાથે અથવા તો સી સાથે સમરૂપ થાય એની વાત કરી દઈએ. તો એ સાથે સમરૂપ કોણ થાય છે? તો કે આને ચતુષ્કોણ બનાવીએ તો ADEF એવો એક સમાંતર બાજુ ચતુષ્કોણ બને. કયો? ADEF. તો અહીંયા પણ એવું લખાય ચતુષ્કોણ ADEF માટે સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી સમાંતર બાજુ ચતુષ્કોણ તો શું લખાય એની માટે?
તો કે અહીંયા જે લખ્યું એ તો થાય જ છે, જોઈ લ્યો. AD બરાબર આટલું તો થશે જ, કેમ કે આ બે બાજુ સમાંતર છે આખી આને, એટલે અને આ AF બરાબર D થશે, તો એ તો સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય, તો A બરાબર E લખાય. માટે ખૂણો A એકરૂપ ખૂણો E થાય. કેવી બાજુ છે? તો કે સામ સામેના ખૂણા છે. એટલે કેવા ખૂણા છે? તો કે સામ સામેના ખૂણા છે. બરાબર. ચાલો આગળ જઈએ અહીંથી. તો બે વસ્તુ આપણને મળી ગઈ, તો એનો મતલબ કે જો ત્રિકોણ હજી એક તમારે ગોતવું હોય તો ગોતી શકો, બાકી બે ઉપરથી પણ તમે કહી શકો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEFમાં ખૂખું શરત પરથી, કઈ શરત પરથી? બે પરિણામ આપણે સાબિત કર્યા છે, A ની હારે E અને B ની હારે F. તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ એની સાથે શું સાબિત કર્યું છે? E. તો અહીંયા પહેલાં E આવશે. B ની સાથે F સાબિત કર્યો છે, તો અહીંયા F આવશે. અને C ની સાથે શું આવશે? D. તમે જોઈ શકો કે DEACF એ ચતુષ્કોણ લેશો તો D ની સામેનો ખૂણો કયો થશે? C. પણ લખવાની જરૂર હવે નથી, કેમ કે એક જ શરત આપણે વાપરી લીધી ખૂખું શરત પરથી, તો ખૂખું ખૂની જરૂર નથી અહીંયા. તો આ સમરૂપતા થાય એવું સાબિત થઈ ગયું. વચ્ચે સમરૂપતાની નિશાની છે. બરાબર. સરખાએ દેખાય એટલે બીજી પેનથી કરી દઉં છું. આ બે કેવા થશે? સમરૂપ થશે. અને સમરૂપ થાય તો આપણને ખબર જ છે કે આપણો પ્રમેય જે છે એટલે ભાઈના 6.8 નંબરનો અથવા તો 6.9 નંબરનો જે પ્રમેય ક્ષેત્રફળનો છે. બરાબર. નંબર આપવામાં તમે કન્ફ્યુઝ થશો, કેમ કે અલગ અલગ બુકમાં અલગ અલગ નંબર છે, એટલે પ્રમેયનું વિધાનથી જ યાદ રાખશો તમે પ્રમેય. બરાબર છે. તો શું આપ્યું હતું? તો કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ. અહીંયા થોડુંક માઇનોર ચેન્જ કરી દઉં છું, છેલ્લે આપણે ફેરવવું નહીં. આપણે શું પૂછ્યું છે? DEF અને ABCનું પૂછ્યું છે ને, તો અહીંયા આપણે DEF પહેલાં લખશું. DEFનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. તો શું થશે? તો કે આપણી પાસે જે ગુણોત્તર છે એ લખીએ છીએ. શું ગુણોત્તર છે? તો કે DFના છેદમાં BC. અહીંથી ઊંધું કરી નાખું તો DFના છેદમાં BC બરાબર 1/2 થઈ જશે, કેમ કે બે બાજુ શું લીધું? ઉલટ પ્રમાણ લીધું. તો DF, આ DF અને આ BC, તો કે રેડી છે. બરાબર. તો અહીંયા લખાય DF અને છેદમાં BC હોલ સ્ક્વેર. હવે કેટલાયને એમ થતું હશે કે સાહેબ અહીંયા FD નો લખાય? તો FD અને DF બે એક જ થાય. બરાબર છે. DF અને FD બે કેવું થાય? એક જ થાય. લખવામાં તમે ગમે એ રીતે લખી શકો, આડા અવડા. બરાબર છે. તો અહીંયા આનો ગુણોત્તર કેટલો છે આપણી પાસે? 1/2 છે, એનો સ્ક્વેર. તો આ થઈ ગયું 1/4. એનો મતલબ કે આ બંનેનો ગુણોત્તર શું આવશે? 1/4. 1/4. જો ABC અને DEF પૂછ્યું હોત તો શું આવત? 4/1. ABC પહેલાં રાખ્યું હોત તો 4 પહેલાં આવત, ABC પછી રાખ્યું છે તો 4 પછી આવશે. બરાબર. ફટાફટથી એક સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ચલો આગળ જઈએ છીએ. એના પછીનો છઠ્ઠો દાખલો છે, સાબિત કરવાનો છે. હવે તમને એમ થતું હશે કે અત્યાર સુધી સાહેબ કહેતા હતા કે સાબિત કરવાના દાખલા નથી પૂછતા આપણે. બરાબર. પણ આ દાખલો છે એ ક્યારેક ક્યારેક પૂછાઈ ગયો છે, અને આજે દાખલો આપણે સાબિત કરશું એના સૂત્રનો પણ આપણે ઉપયોગ કરશું. બરાબર. એના સૂત્રનો ક્યાંક ને ક્યાંક આપણે MCQમાં અથવા તો એવી રીતે ઉપયોગ કરશું. તો આપણે એ દાખલો અહીંયા સાબિત કરવો જરૂરી છે, એટલે આપણે સાબિત અહીંયા કરાવીએ છીએ. ક્યારેક ક્યારેક બોર્ડમાં પૂછાઈ શકે છે. બરાબર. તો સાબિત કરાવી દઈએ છીએ. એના પછીનો છઠ્ઠો દાખલો છે. શું આપ્યું છે? સાબિત કરો કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ મધ્યગાના ગુણોત્તરના વર્ગના સમપ્રમાણમાં હોય. બરાબર. હવે તમે કહેશો સાહેબ આમાં કંઈ સમજાતું નથી. તો સમજાય ક્યારે? કે જ્યારે તમે એને તમારા મગજથી આકૃતિમાં પરિવર્તિત કરો ત્યારે. બરાબર. ભૂમિતિ ચેપ્ટર એવું છે, ભૂમિતિના બધા ચેપ્ટર, કે તમે ફિગર ડ્રો આઉટ કરો, આકૃતિ દોરો, પછી તમને કંઈક કન્સેપ્ટ મગજમાં બેસે કે હવે શું કરશો. એટલે ફિગર દોરવી જરૂરી છે પહેલાં. તો બને ત્યાં સુધી પહેલાં ફિગર દોરવાનો આગ્રહ રાખો. બરાબર. આગળ જઈએ છીએ. દાખલા નંબર છઠ્ઠો જે છે એમાં તમને એવું કીધું છે કે પહેલાં તો બે ત્રિકોણો છે એ સમરૂપ છે અને તેના ક્ષેત્રફળનો ગુણોત્તર તેના મધ્યગાના ગુણોત્તરના વર્ગના સમપ્રમાણમાં, અથવા તો વર્ગ બરાબર છે એવું કહેવાય. બરાબર. તો અહીંયા હું પહેલાં તો બે ત્રિકોણ દોરી લઉં, પછી બે મધ્યગાની વાત કરીએ. બરાબર.
તો આ બે ત્રિકોણ છે, માની લ્યો જો સાબિત કરવાનું છે એટલે પક્ષ, સાધ્ય અને સાબિતીથી લખાય, તો પહેલાં પક્ષ લખવો પડે, પછી સાધ્ય લખો અને પછી સાબિતી લખો તો બેટર રહે. પણ અહીંયા હું આકૃતિ દોરવી છે તો પક્ષ અને સાધ્ય પહેલાં લખી અને પછી દોરું, બરાબર. એની જગ્યા રાખી દઈએ આપણે પક્ષ અને સાધ્યની, પછી સાબિતી લખીએ ત્યાં આપણે આકૃતિ દોરી અને સમજી લઈએ, એટલે વારંવાર આપણે ભૂસવું ના પડે. આ એક ત્રિકોણ છે અને આ બીજો ત્રિકોણ લઈ લઈએ, બરાબર. બે ત્રિકોણ લઈ લીધા. એકને હું નામ આપી દઉં છું, કોઈ પણ નામ તમે આપી શકો. ABC આપવું હોય, JKM આપવું હોય, MNO આપવું હોય, PQR આપવું હોય, ST, બરાબર. કોઈ પણ નામ આપી શકો. તમારા ફેમિલી મેમ્બરના નામ ઉપરથી આપવું હોય, ફ્રેન્ડ્સના નામ ઉપરથી આપવું હોય તો પણ આપી શકો. આપણે અહીંયા રેન્ડમલી ચૂઝ કરીએ છીએ ABC અને XYZ. આ બે ત્રિકોણ પરસ્પર સમરૂપ છે એવું માની લઈએ. શું કીધું છે? બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ મધ્યગાના ગુણોત્તરના વર્ગના સમપ્રમાણમાં હોય. તો એક એક મારે મધ્યગા પણ દોરવી પડશે. મધ્યગા કોને કહેવાય? અહીં સમજો, મધ્યગા કોને કહેવાય? આપણે મધ્યગા એવી દોરીએ છીએ કે આવી, બરાબર. આ બે બાજુ અત્યારે દેખાતી નથી પણ એકરૂપ છે એવું માની લો. અત્યારે દેખાતી નથી, મેં આવું ત્રાસો લીટો એટલે દોર્યો છે. તમને ન થાય કે અહીંયા 90નો ખૂણો બનાવ્યો છે એટલે કે વેધ નથી દોર્યો, મધ્યગા દોરી છે. અને અહીંયા મધ્યગા છે આવી કાંઈક, આને નામ આપી દઉં છું E. તો અહીંયા પણ આ બે બાજુ કેવી છે? ઇક્વલ છે, બરાબર. અહીંયા 3 લીટા કરી દઈએ છીએ એટલે આ બે બાજુ થઈ અને આ બે બાજુ. તો સૌપ્રથમ જેટલું આપણને આપ્યું છે એટલું લખી લઈએ. તો શું આપ્યું હતું? તો કે બે ત્રિકોણ આપ્યા હતા અને એની મધ્યગા આપી હતી. તો પક્ષમાં એવું લખાય ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે એવું માની લઈએ. સોરી, XYZ લીધા છે અહીંયા, તો XYZ છે. હવે મધ્યગા લીધી છે તો મધ્યગા લખી દઈએ. તેમાં AD અને XE મધ્યગા છે. હવે તમને એમ થાય કે સાહેબ આમાં નામ અલગથી ન લખવું પડે કે ABCમાં આ મધ્યગા છે, XYZમાં આ મધ્યગા છે? તો કે ના, ખબર પડી જાય. કેમ કે શિરોબિંદુ A થી ચાલુ થતી હોય તો AD મધ્યગા ABCમાં જ હોય ને, અને X થી ચાલુ થતું હોય તો XE મધ્યગા છે એ XYZમાં જ હોય. ઓકે, તો આગળ જઈએ છીએ. એમાં આગળ શું કીધું છે આપણને? કે આ બે મધ્યગા થઈ ગઈ. હવે આપણે એવું કીધું છે કે અહીંથી તેની ક્ષેત્રફળનો ગુણોત્તર છે એ અનુરૂપ મધ્યગાના ગુણોત્તરના વર્ગના સમપ્રમાણમાં હોય. તો સાબિતીમાં સાધ્ય એવું થશે કે આ ABCનું ક્ષેત્રફળ એટલે કેપિટલમાં દર્શાવ્યા અને XYZનું કેપિટલમાં દર્શાવ્યું, એ ક્ષેત્રફળ થઈ ગયા. એની મધ્યગા કઈ છે? પેલા માટે AD છે અને આની માટે XE છે. એના વર્ગના સમપ્રમાણમાં, એટલે કે આવી રીતે હોય, બરાબર. તો સાબિતીમાં તો પહેલાં તો જે આપ્યું છે લખી દઈએ. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ XYZ છે તથા શું આપ્યું છે બીજું? AD અને XE મધ્યગા છે. હવે AD અને XE મધ્યગા છે એવું તમને આપ્યું છે ઓલરેડી, બરાબર. હવે આપણે શું યુઝ કરીએ છીએ જોજો અહીંયા. જો પહેલાં તો એવું લખાય કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ XYZ હોય તો એના 6 અંગ કયા કયા? તો કે ABના છેદમાં XY બરાબર BCના છેદમાં YZ બરાબર ACના છેદમાં XZ તથા A એકરૂપ X, B એકરૂપ Y તથા C એકરૂપ Z. આ થાય, બરાબર. C એકરૂપ Z થાય. આટલું તો ખબર છે આપણને કે 6 અંગો એકરૂપ થાય. હવે આપણને એવી ખબર પડી ગઈ અહીંથી કે BC બરાબર 1/2 BD લખાય. BC બરાબર 1/2 BD કૌંસમાં લખી દઈએ મધ્યગા હોવાથી. અને અહીંયા YZ બરાબર 1/2 YE લખાય. આ પણ મધ્યગા છે, બરાબર. તો આ બે વસ્તુ લખી. હવે હું આનો ઉપયોગ કરું છું. આટલાનો શું લખાય એના ઉપરથી? તો કે BCના છેદમાં YZ, ABના છેદમાં XY બરાબર BCના છેદમાં YZ
હવે બીસી અને વાયઝેડ બંનેની જગ્યાએ કિંમત મૂકી દો અહીંયા, તો અહીંયા લખાય એબીના છેદમાં એક્સ વાય બરાબર 1/2. અહીંયા બીસીની જગ્યાએ હું લખશું બીડી 1/2 બીડી અને નીચે 1/2 વાય નીચે 1/2 વાય બરાબર. તો અહીંયા તો 1/2 કેન્સલ થઈને શું બનશે, તો કે એબીના છેદમાં એક્સ વાય બરાબર બીડીના છેદમાં વાય આવું કંઈક આપણને મળ્યું, એને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. બરાબર, આવું કંઈક પરિણામ આપણને મળ્યું એને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. બસ, તો સાબિત થઈ ગયું આપણું. જો અહીંયા શું સાબિત થાય છે આના પરથી એ તમને ખબર પડશે, ખ્યાલ આવશે, વ્યવસ્થિત રીતે સમજજો. એબીના છેદમાં એક્સ વાય બરાબર બીડીના છેદમાં વાય સાબિત કર્યું. એનો મતલબ કે આ એબીના છેદમાં એક્સ વાય એના બરાબર બીડીના છેદમાં વાય. તો તમે જોઈ શકો કે આ બે છે અંતર્ગત ખૂણા પડે, બી અને વાય. એ પણ કેવા છે, એકરૂપ છે. ક્યાં લખ્યા છે આપણે, તો કે આઈડિયા બી અને વાય એકરૂપ છે. તો આના ઉપરથી હું અહીંયા તારણ લખું છું. અહીંયા જો આપણે જોતું નથી તો ઇરેઝ કરી દઈએ છીએ. બરાબર, એટલે તમે કન્ટિન્યુ કરો ત્યારે ધ્યાન રાખજો. ત્યાં પૂરું કરી અને પછી અહીંયા લખ્યું છે આપણે શું આપ્યું આપણને, તો કે હવે આપણી પાસે એવું આવી ગયું છે અહીંયા કે એક તો પરિણામ છે એ બીના છેદમાં એક્સ વાય બરાબર બીડીના છેદમાં વાય તથા બીજું પરિણામ આપણી પાસે છે બી એકરૂપ વાય, બી એકરૂપ વાય. તો આ શું થયું એ જો, આ બે બાજુ એકરૂપ આવી ગઈ, સમપ્રમાણમાં છે બીડી અને વાય, અને અંતર્ગત ખૂણો એકરૂપ છે. તો બા ખૂબા બે બાજુ અને અંતર્ગત ખૂણો, એના પ્રમેય પરથી એવું કહેવાય કે ત્રિકોણ, કયો ત્રિકોણ સમરૂપ થાય, તો કે એ બી હારે બીડી છે, એ બી હારે બીડી છે એની ત્રિકોણનો, એટલે એ બી ડી એક ત્રિકોણ એ બીનો એ બી ડી સમરૂપ ત્રિકોણ એ બીના છેદમાં એક્સ વાય. તો પહેલાં એક્સ વાય આવશે અને ડીની હારે શું છે ઈ, તો ડીની હારે ઈ આવી ગયો. આ સમરૂપતા થાય એવું આપણે સાબિત કરી દીધું. હવે જો સમરૂપતા થતી હોય તો આપણી પાસે પ્રમેય, અગાઉ આપણે પ્રમેય ભણી ગયા છીએ ક્ષેત્રફળનો, તો એના મુજબ શું લખાય, માટે ત્રિકોણ એ બી ડીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ એક્સ વાય ઝેડનું ક્ષેત્રફળ, સોરી એક્સ વાય ઈનું ક્ષેત્રફળ બરાબર, આના બરાબર શું લખાય, તો કે આના બરાબર એવું લખાય કે બીડીના છેદમાં, અહીંથી પહેલાં જોઈ લેજો શું લખાય. એક વખત હું અહીં લખી દઉં છું. પહેલાં તો આપણે લખી દઈએ આ બીડીના છેદમાં વાય, બીડીના છેદમાં વાય એનો સ્ક્વેર. સમજો અહીંયા એક એક વસ્તુ સમજી લેજો કઈ રીતે સાબિત થાય છે. પછી એવું લખાય, બીજું લખવું હોય તો આ એડી અને એક્સ એડીના છેદમાં એક્સ ઈનો સ્ક્વેર બરાબર, ત્રીજું લખાય એબીના છેદમાં એક્સ વાયનો સ્ક્વેર. બરાબર લખાય કે નહીં એવું, તો કે હા લખાય. હવે આગળ એવું કહીએ કે આ બે જો ઇક્વલ હોય, આ બે ઇક્વલ હોય તો આ તો કેનું નોટેશન છે, એ બીના છેદમાં એક્સ વાય હોલ સ્ક્વેર. તો કે આપણી પાસે એબીસી અને એક્સ વાય ઝેડ સમરૂપ હોય તો આને કહેવાય એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ડીઈએફનું ક્ષેત્રફળ. એટલે પરંતુ અહીં લખી દેવાય ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ડીઈએફ અથવા એક્સ વાય ઝેડ તો એક્સ વાય ઝેડનું ક્ષેત્રફળ સમરૂપ છે. તો એબીના છેદમાં એક્સ વાય હોલ સ્ક્વેર લખાય છે ને, તો એના બરાબર તો અહીંથી આપણે શું લખ્યું છે, એડીના છેદમાં એક્સ હોલ સ્ક્વેર. આના ઉપરથી લખ્યું નીચે. બરાબર, તો આના બરાબર પણ આ થાય, એ જ આપણે સાબિત કરવું છે. જુઓ, એબીસીના છેદમાં એક્સ વાય ઝેડ બરાબર એડીના છેદમાં એક્સ હોલ સ્ક્વેર. બરાબર, તો આવું જ આપણે સાબિત કરવું છે. તો આમ અહીં સાબિત થાય છે, આમ એબીસીના ક્ષેત્રફળના છેદમાં એક્સ વાય ઝેડનું ક્ષેત્રફળ બરાબર એડીના છેદમાં એક્સ હોલ સ્ક્વેર સાબિત થાય છે. બરાબર, અને છેલ્લે આપણું આખું જે વિધાન છે કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેના મધ્યગાના ગુણોત્તરના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એ આખું વિધાન અહીં નીચે લખ્યું જ છે. બરાબર, અહીંથી લખી દેવાનું. આ બ્લુ લીટી મેં જે લખી છે આખી અહીંયા સુધી,
બધું એમાં લખી દેવાનું છે, બરાબર. એકવાર વ્યવસ્થિત રીતે સમજી લેજો, રિપીટેશન 2-3 વખત કરવું જરૂરી છે. લખી અને સમજજો, પહેલાં લખી લેજો વ્યવસ્થિત રીતે સમજીને, પછી ફરીથી એકવાર વિડીયો જોવો, એમાં સમજો, અને ફરીથી તમે લખેલું છે એમાં સમજો, ત્યારે પ્રમેય છે એ તમને મગજમાં કમ્પ્લીટ થશે. કેમ કે પ્રમેય છે એ નવા છે તમારી માટે, એટલે કમ્પ્લીટ થતાં વાર લાગે. કોઈ પણ વસ્તુ તમારી સાથે કમ્પેટિબલ થાય, કમ્પેટિબલ એટલે કે અનુરૂપ તમને બને, તમને યાદ રહેવા માંડે, તમને સમજાવવા માંડે, એની માટે તમારે 2-3 વખત એને જોવી પડે, વ્યવસ્થિત સમજવી પડે, બરાબર. તો એવું આપણે અહીંયા પણ કરશું, બરાબર છે. એકવાર સ્ક્રીનશોટ લઈ લો ફરીથી ફટાફટ અને સમજી લેજો. લાસ્ટ MCQ છે આપણી પાસે, એ MCQ શું છે તો સમજી લો અહીંયા કે BCનું મધ્યબિંદુ D છે, એવા બે સમબાજુ ત્રિકોણો ABC અને BDE છે. બે સમબાજુ ત્રિકોણો છે ABC અને BDE, બરાબર. તો હું એકવાર અહીંયા આકૃતિ એની પહેલાં તો ડ્રો આઉટ કરી લઉં છું, એટલે તમને સમજ આવી જાય કે કઈ રીતે કહેવા માગે છે, બરાબર. તો અહીંયા સમજો શું કહે છે, જેમાં D એ BCનું મધ્યબિંદુ છે અને એવા બે સમબાજુ ત્રિકોણો ABC અને BDE છે. તો પહેલાં તો હું ABC ત્રિકોણ દોરી લઉં. આ ABC નામ આમ આપું છું, A B અને C, બરાબર. આ બાજુ આપું છું, કેમ કે બીજો ત્રિકોણ કયો છે BDE. તો મારે BDE દોરવો છે અને BCનું મધ્યબિંદુ D છે, તો D અહીંયા ક્યાંક આવશે, બરાબર. BCનું મધ્યબિંદુ છે એટલે આ બે ઇક્વલ છે, અને BDE ત્રિકોણ છે આવું કંઈક. અહીંયા નામ આપી દઈએ E, અથવા તમે અહીંયા પણ દોરી શકો આવી રીતે આ E, બરાબર છે. રેડી. અહીંયા થોડુંક ચેન્જ કરી દેજો રકમમાં, અહીંયા ભૂલ છે. બે સમરૂપ ત્રિકોણો છે એવું લખજો. બે કેવા છે? સમરૂપ ત્રિકોણો છે. રેડી. તો આકૃતિની ઈને મેં અહીંયા દર્શાવ્યો છે અને નીચેની આકૃતિ ચેકી નાખું છું. હવે તમને ખ્યાલ આવી ગયો કે આપણે શું કહેવા માગી છીએ. કે આવો દાખલો હમણાં જ તમે કર્યો, અહીંયા એક નામ હું F આપી દઉં તો આવો એક ત્રિકોણ બની જાય. તો અંદરનો ત્રિકોણ છે, આ બધા ત્રિકોણ, આ એક ત્રિકોણ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, પરસ્પર કેવા હોય? એકરૂપ હોય. તો આપણે હમણાં જ ભણ્યા હતા કે DEFનું ક્ષેત્રફળ છેદમાં ABCનું ક્ષેત્રફળ કેટલું થતું હતું? 1/4 થતું હતું. પણ હવે DEFની જગ્યા કયો ત્રિકોણ લેવાનો છે? DEB. તો DEB લઈએ તો DEB ના છેદમાં ABC એ પણ કેટલું થાય? 1/4 થાય. પણ અહીંયા શું પૂછ્યું છે આપણને? અહીંયા પૂછ્યું છે શું? ABC અને BDE. તો આનું ઊંધું પૂછ્યું છે. ABC અને BDE જ કહેવાય, ગમે એ નામ લખી શકો, બરાબર. પણ ક્રમ આવવો જોઈએ. છેલ્લે ચાલુ કરો તો આગળથી જાય તો ક્રમ આવવો છે. અને પલટાવીએ તો આ થઈ ગયું 4/1. તો ઓપ્શન શું આવશે? C. આની વ્યવસ્થિત ગણતરી છે, આપણે આગળ દાખલામાં કરી છે, તો ત્યાંથી તમે લખી શકો, બરાબર. તો બસ આજના લેક્ચર માટે આટલું જ રાખીએ છીએ આપણે. આપણું અહીંયા 6.4 ચેપ્ટર 6.4 સ્વાધ્યાય કમ્પ્લીટ થાય છે, બરાબર. આગળ એક બે MCQ છે. 9મો MCQ જે તમારી પાસે છે એ ઇઝી છે કે બે સમરૂપ ત્રિકોણો છે, એનો બાજુનો ગુણોત્તર છે એ 4/9 છે. બાજુનો ગુણોત્તર હોય એના કરતાં ક્ષેત્રફળ છે હંમેશા વર્ગના સમપ્રમાણમાં, એટલું યાદ રાખવાનું. તો 16/81 શું થશે? ક્ષેત્રફળનો ગુણોત્તર 16/81, કેમ કે બાજુનો ગુણોત્તર છે એ હંમેશા કેવો હોય? એના વર્ગના સમપ્રમાણમાં હોય ક્ષેત્રફળ સાથે, બરાબર. તો એમાં જવાબ શું આવશે? 16/81. તો અહીંયા તમારું સ્વાધ્યાય નંબર 6.4 આપણે કમ્પ્લીટ જાહેર કરીએ છીએ, બરાબર. હવે આગળ છે એ 6.5 સ્વાધ્યાય કાટકોણ ત્રિકોણ વિશે આગળ માહિતી આપેલી છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે 6.5થી સ્ટાર્ટિંગ કરશું. થોડું ઘણું હવે બાકી છે, બરાબર. એક બે લેક્ચર જેવું બાકી છે. MCQ બધું આવી જશે એમાં. તો નેક્સ્ટ જ્યારે પણ આપણે ટેસ્ટ લેવાની થશે ત્યારે અચાનક જ ટેસ્ટ આવશે, એટલે બી પ્રિપેર ફોર યોર ચેપ્ટર જે ચાલે છે ત્રિકોણ, એની પ્રિપેરેશન કરી રાખજો. ટેસ્ટ આવશે અને ટેસ્ટ છે એ ફરજિયાત આપવાની છે બધાએ, બરાબર છે. તો મળીએ છીએ ફરીથી નવા લેક્ચર સાથે. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. બાય, ટેક કેર.